આપણા ગામડાની અંદર છે ને ભાઈ, 20 વર્ષ પહેલા આપણે સુરત આવવું એટલે દેહમાં આવવું એવું કહેતા. હજી દેશ છાપ છે. અને આપણા ગઈઢિયા ને આપણા વડીલો જે હતા ને, એ ગામની અંદર 500 જણાની વસ્તી હોય, એમાંથી 5 જણાને સુરત મોકલતા. એ 5 કોણ ખબર? હોશિયાર હોય ને ઈ. એટલે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી બધા જ ગામમાંથી 5-5 જણા સુરતમાં આવી ગયા. એટલે અહીંયા બધા હોશિયાર જ છે. કોઈ બોદો માણા નથી. પણ તમારા બધાનો એટલો બહુ સરસ મજાનો પ્રેમ મળ્યો છે, જેથી કરીને તમે સાંભળો છો. એ બહુ મોટી વાત છે. તમારી અપેક્ષા મારા પાસે શું છે એક બોલો. બિઝનેસ તો અમે કરીએ જ છીએ, ઘણી રીતે કરીએ છીએ, પણ તમે કંઈક એ બિઝનેસ ની અંદર અમને કંઈક અટકતું હોય અને તમારી પાસેથી ને કંઈક અલગ શીખવા મળે, જેથી કરીને અમારો બિઝનેસ ગ્રોથ થાય, એ જાણવા માટે. વેરી ગુડ, જોરદાર તાળીઓ. કોઈ પણ વ્યક્તિની વાત ઉપરથી પોતાની વૃત્તિ સાબિત થતી હોય છે. યાદ રાખજો, સમજાણું? જીવવું કઈ રીતના એ શીખવા માટે આવ્યા છે. મતલબ જીવનને પ્રાધાન્ય આપે એવા લોકો મારી વચ્ચે બેઠા છે. પૂછવાનું કારણ એ હતું કે તમે અહીંયા હું, નહીતર ઘણા પ્રોગ્રામની અંદર જાય તો એમ કે કરોડપતિ અમારે થવું છે, દોડીને થઈ જાય. એમ હું વંડિયું ઠેકીને થઈ જાય કરોડપતિ, કોકના બૂચ મારીને થઈ જાય. પણ વચ્ચે મારે મારી વાર્તા કરતા પહેલા ઓલા ભાઈએ જે બોલ્યા ને, એવી રીતના આમાંથી જેટલા પણ લોકો બેઠા છે, જેટલા પણ, એમાંથી તમને એમ લાગતું હોય કે ભાઈ મારે આ પ્રશ્નથી મારો આ નિવાડો આવી જાય તો હું સફળતાના શિખરો પાર કરી શકું, એવું તમને લાગતું હોય એવા પ્રશ્નો મારે જોઈએ છે. પછી હું મારી વાતની શરૂઆત કરું. પ્રશ્ન એવો છે કે ઇજ્જત કોને કહેવાય? ઘરવાળા આપે એ ઇજ્જત, કે પછી બહારવાળા આપે એ ઇજ્જત, કે પછી ફિલ્મ સ્ટાર બની ગયા એ ઇજ્જત, કે પછી સમાજમાં સારું કામ કર્યું એ ઇજ્જત, કે પછી કરોડપતિ બની ગયા એ ઇજ્જત, કે ઝૂંપડામાં રહીને પોતાનું સન્માન સાચવીને રાખ્યું એ ઇજ્જત? સર, આ ક્વેશ્ચનનો આન્સર જોઈએ છે કે ઇજ્જત એટલે શું? ઇજ્જત તો છે ને, પેલા તો બીજા કરે કે ન કરે, તમને બીજા સન્માન આપે કે ન આપે, પેલા તો તમે તમારી જાતને જે સન્માન આપો ને તમારી પોતાની જે ઇજ્જત કરો, એને પેલા સાચી ઇજ્જત કહેવાય. કે પ્રશ્ન બહુ મોટો થાય કે આટલા બધા લોકો મને સાંભળે અને હું ઘરે જાઉં અને મારી ઘરવાળી એમ કે રીંગણા લેતા આવજો. સમજો, બેસી જાઓ તમે. તો હવે મારે શું સમજવાનું કે તમને તમારો પોતાનો અંગત વ્યક્તિ ક્યારેય ઇજ્જત નહીં કરે. તમારો પોતાનો અંગત વ્યક્તિ ક્યારેય ઇજ્જત નહીં કરે. જેથી કરી અને આ પ્રશ્ન તમારો બહુ મોટો છે. પહેલા તો પોતાની જાતને જે તમે ઇજ્જત કરો એ પહેલી ઇજ્જત છે. બીજી વસ્તુ, હું નાનો હોય અને મારી હારે જે રમીને મોટા થયા હોય એ મારી થોડી ઇજ્જત કરે. એ તો એમ કે અહીંયા હાલ તો ભાઈ, એ અહીંયા હાલ ને, તને કહું છું હવે ભાઈ, હવે અહીંયા હાલ ને, એ તો એમ જ કહેવાનું. અને એવા દોસ્તારો ને એવા ભાઈબંધો રાખજો જે તમને તુકારો કહીને બોલાવે. એવા મિત્રો જોઈએ. ઘણા મોટિવેશન સેમિનારમાં હું જતો હોઉં છું. ઘણા ફિલ્મ જોતા હોય ત્યારે સેમિનારમાં બેઠા હોય ત્યારે એમ લાગે હમણાં જઈને આપણે આમ કરી નાખશું, નામ કરી નાખશું, કાલ સવારે કરોડોનો બિઝનેસ કરી નાખશું. પણ ઘરે જઈને સવારમાં ઉઠીએ ને ત્યાં બધું ભૂલાઈ જાય. એવી જ રીતે કઈ ફિલ્મ જોવા ગયા હોય ત્યારે બિઝનેસને લગતું હોય, એક સારું હોય તો એમ થાય કાલ સવારથી યાદ કરવા મળવા છે. પણ બીજા દિવસ સવારમાં ઉઠીએ ને ત્યારે એમ થાય બધું કાંઈ નથી કરવું, જવા દે. મારો સવાલ છે. એક સિંગલ લાઈનમાં જવાબ આપી દઉં તમને નહીં, દરેક લોકોને, મારા માધ્યમથી જેટલા પણ લોકો સાંભળે છે એ બધાને તમારા સવાલનો જવાબ. બીજા મોટિવેશનલ સ્પીકરની મને ખબર નથી, બીજા કલાકારની મને ખબર નથી, બીજા વિશે મારે કોઈ ટિપ્પણી કરવી નથી, પણ
મારો વિડીયો કે મારી વાત તમે સાંભળો, ભલે ગરમ હશે થોડીક, હારી નહીં લાગે, નહીં જ લાગે, હાલો ને, પણ તમે 1 કલાક મારી વાત સાંભળી અહીં બેઠા છો, બરાબર, એમાંથી એક સિંગલ લાઈન તમારા જીવનની અંદર ઉપયોગી ન બને, ટર્નિંગ ન લાગે, તો કાલથી મોબાઈલમાં પારસ પાંધી ફેસબુક ખોલી, પારસ પાંધી યુટ્યુબ ખોલી મને અનફોલો કરી દેજો. જિંદગીમાં ફોલો ન કરતા, કારણ કે જે વ્યક્તિને સાંભળીને જીવનમાં કાંઈ બદલાવ ન આવે ને એને કોઈ દી સંભળાય નહીં. પછી હું હોય તો ભલે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ હોય એને થોડો સંભળાય, એને કોઈ દી ન સંભળાય, ટાઈમ પાસ થાય ને. આ મારો જવાબ, રાઈટ? બીજાનું છોડો, અત્યારે મને સાંભળો.